વલસાડમાં પૂરપાટ ઝડપે મોપેડ હંકાવનાર યુવાનને પહોંચી ગંભીર ઈજા, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. વલસાડમાં પૂરપાટ ઝડપે વાહન હંકારવું યુવાનને ભારે પડ્યું છે, જેમાં ફૂલ સ્પીડમાં પોતાની મોપેડ હંકારવાના ચક્કરમાં યુવાને બમ્પર કુદાવ્યું હતું, જેને લઈને મોપેડનું બેલેન્સ નહીં જળવાતા મોપેડ સ્લીપ થઈ જતા યુવાનને મોઢાના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતથી સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અમિત હોસ્પિટલ નજીક રહેતો ગિરીશ કેશવભાઈ સાસિયા, ઉંમર વર્ષ 31, અને તેનો મિત્ર અક્ષેશ મોપેડ નંબર GJ15DH 3084 પર પૂરપાટ ઝડપે ભાગડાવાડા ગ્રામ પંચાયત તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન યોગેશ્વર નગર પાસે રસ્તા પર આવેલો બમ્પર કુદાવતા મોપેડ પરથી બેલેન્સ ખોરવાઈ જતા મોપેડ સ્લીપ થઈ ગઈ હતી અને આશરે 15 ફૂટ જેટલું રસ્તા પર ઘસડાઈ ગિરીશને મોઢા અને હાથને ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા આસપાસના રાહદારીઓ અને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી ગિરીશભાઈને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. હાલ તેની હાલત ગંભીર જાણવા મળી છે. ત્યારે પૂરપાટ ઝડપે વાહન હંકાવનારાઓ આવા બનાવો જોઈને સુધરે તો ઘણા નિર્દોષોના જીવ બચે અને અકસ્માત થતા અટકે.